હેલો દોસ્તો, નમસ્કાર. હું છું બા સાહેબ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ અવિરત આશા. તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ક્યારેક નાના એવા ગામમાં જન્મેલા વ્યક્તિનું સપનું દુનિયા બદલી નાખે છે. આજે આપણે વાત કરીશું એવા જ એક વિઝનરી વ્યક્તિની, ધીરુભાઈ અંબાણીની. ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932માં ગુજરાતના નાના એવા ગામ ચોરવાડમાં થયો હતો. પિતા શિક્ષક હતા. પરિવાર એકદમ સામાન્ય, પણ તેમના સપના અસામાન્ય હતા. ધીરુભાઈ નાનપણથી જ વેપારની સમજ ધરાવતા. તેઓ સ્કૂલમાં ફક્ત ભણતા જ નહીં, પરંતુ વિચારતા કે કેવી રીતે ઘણા લોકો સુધી પહોંચી શકાય. એકવાર સ્કૂલ બહાર ગરમ ભજીયા વેચતી વખતે તેમણે નક્કી કર્યું કે હું કંઈક મોટું કરીશ, દુનિયા મને યાદ રાખશે. યુવાનીમાં તેઓ યમન ગયા નોકરીની શોધમાં, 300 રૂપિયાની કમાણી માટે. પરંતુ ત્યાં પણ તેમનું મન વિચારતું રહેતું કે હું બીજા માટે શા માટે કામ કરું, હું મારું પોતાનું સામ્રાજ્ય ઊભું કરીશ. અને ધીરુભાઈ ભારત પાછા ફર્યા અને 1958માં તેમણે રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી. શરૂઆત નાની હતી, એક નાના એવા રૂમથી પોલિએસ્ટર અને મસાલાની ડીલિંગ, પરંતુ તેમનો ઈરાદો મોટો હતો. ધીરુભાઈનો એક મંત્ર હતો, થિંક બિગ, થિંક ફાસ્ટ, થિંક અહેડ. આઈડિયાઝ આર નો વન્સ મોનોપોલી. તેઓએ ક્યારેય ડરવાનું શીખ્યું નહીં. શેરબજારના માધ્યમથી તેઓએ સામાન્ય લોકોને ઉદ્યોગમાં ભાગીદાર બનાવ્યા અને ભારતમાં પ્રથમ વખત પબ્લિક પાર્ટિસિપેશનનો વિચાર આપ્યો. તેમના આ વિચારથી લાખો સામાન્ય લોકો રોકાણકારો બન્યા અને ધીરુભાઈનું એક સપનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વાસ્તવિકતા બન્યું. તેઓ માનતા કે જો તમે મોટા સપના જુઓ છો તો તે પૂરા કરવાની શક્તિ પણ તમારી અંદર જ છે. જીવનમાં પડકારો ઘણા આવ્યા, રાજકારણ, સ્પર્ધા, આક્ષેપો, પરંતુ ધીરુભાઈ ક્યારેય પાછા હટ્યા નહીં. તેમણે દરેક મુશ્કેલીને તકમાં ફેરવી નાખી. ધીરુભાઈની સૌથી મોટી ખાસિયત કે તેમણે તક જોઈ ત્યાં કે જ્યાં બીજાઓને અંધકાર દેખાતો હતો. તેમણે ભવિષ્યની ભારતની અર્થવ્યવસ્થા જોઈ અને તે દિશામાં કામ કર્યું. તેમના નેતૃત્વમાં રિલાયન્સ કંપની એક કંપની જ ન બની રહી, પરંતુ એક વિચાર બની ગઈ. એક એવો વિચાર કે સપના જોવા એ ગેરકાયદેસર નથી. ધીરુભાઈનો અંતિમ સંદેશ, સક્સેસ એન્ડ ફેલ્યોર આર બોથ પાર્ટ ઓફ લાઈફ. ધ કી ઇઝ નેવર ટુ લોસ હોપ. ધીરુભાઈ આજે નથી, પરંતુ તેમનો વિચાર જીવી રહ્યો છે દરેક યુવાનના દિલમાં, કે જે નાનું સપનું લઈ અને મોટા કામ કરવા માટે નીકળે છે. ધીરુભાઈની વાર્તા આપણને શીખવે છે કે સપના જોવા એ ખોટું નથી. સપનાને સાકાર કરવા માટે ધીરજ, પરિશ્રમ અને આશા જરૂરી છે. તમારી પાસે પણ જો કોઈ એક સપનું હોય તો આજે જ શરૂ કરો. કેમ કે સફળતા ક્યારેય રાતોરાત મળતી નથી. સફળતા મેળવવા માટે જરૂરી છે ધીરજ, અવિરત આશા અને સતત પ્રયત્નો. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને હા, જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. કેમ કે તમારો સપોર્ટ અમને મોટિવેશન આપે છે. તો સહકાર આપો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીશું આવા જ કોઈ મોટિવેશનલ વિચાર સાથે નેક્સ્ટ વિડીયોમાં. તો રજા આપશો. બાય.